હિંમતનગરમાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી, જેમાં ગુરમુખદાસની પેઢીઓમાં જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ। કાપડ અને ફટાકડા સાથે જોડાયેલો છે વ્યવસાય। તેજપુર પાસેના ફટાકડાના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 10 વર્ષથી ફટાકડાની પેઢીઓમાં ચાલતો હતો ચિઠ્ઠી વ્યવહાર। કરોડોની કરચોરી થયાની આશંકાને લઈને જીએસટી વિભાગે તપાસ હાથ ધરી છે। ટાવર ચોકના ગોડાઉન, સંચાલકોના મકાનો સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જીએસટી વિભાગની 4 ટીમો તપાસમાં જોડાઈ છે। કરોડો રૂપિયાનો ગેરવહીવટ બહાર આવે તેવી શક્યતાઓ છે। જીએસટી વિભાગની તપાસને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। હિંમતનગરમાં જીએસટી વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। હિંમતનગરની સૌથી મોટી ગણાતી ગુરમુખદાસ પેઢીમાં જીએસટીના દરોડા જોવા મળી રહ્યા છે। ફટાકડાના તેના ગોડાઉન આવેલા છે ને ફટાકડા અને કાપડના વ્યવસાય સાથે આ પેઢી જોડાયેલી છે ને ફટાકડાના વ્યવસાયમાં છેલ્લા 10 વર્ષથી આ પેઢી ઉપર ચિઠ્ઠીનો વ્યવહાર ચાલતો હતો ને તેની આશંકાને લઈને જીએસટી વિભાગે દરોડા કર્યા છે। હિંમતનગર ખાતે આવેલા ગુરમુખદાસ પેઢીના ફટાકડાના ગોડાઉનમાં જીએસટીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દસ્તાવેજો ચેક કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત તેના ગુરમુખદાસ પેઢીના સંચાલકો જે છે તેમના મકાનોમાં પણ જીએસટીની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ગુરમુખદાસના ફટાકડાના 3 ગોડાઉન આવેલા છે અને ત્યાં જીએસટી વિભાગની ટીમ અત્યારે કાર્યરત થઈ છે, સક્રિય બની છે ને જે ચિઠ્ઠી વ્યવહારો ચાલતા હતા તેના ઉપર જે ગુરમુખદાસ પેઢીના ચિઠ્ઠી વ્યવહારો ઉપર જીએસટી વિભાગના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે અને કરોડોની કરચોરી પકડાય તેવી આશંકા હાલ વ્યક્ત થઈ રહી છે। જીએસટી વિભાગની કાર્યવાહી અત્યારે હાલ ચાલુ છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ પેઢી ઉપર સર્ચ દરમિયાન કેટલી કરચોરી બહાર આવે છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।